શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઋષિઓએ કહ્યું કે હે સાધુ શિરોમણી, હવે આપ પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન બતાવો, જેથી સમસ્ત ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે. પાર્થિવ પ્રતિમાનું પૂજન સદા સંપૂર્ણ મનોરથોને આપનારું છે અને દુઃખનું તત્કાળ નિવારક છે. પૃથ્વી વગેરેથી બનેલી દેવ પ્રતિમાઓની પૂજા આ ભૂતલ પર ઈચ્છિત વસ્તુને પ્રદાન કરનાર માની ગઈ છે. આમાં પુરુષોનો અને સ્ત્રીઓનો પણ અધિકાર છે. નદી, તળાવ અથવા કૂવામાંથી માટી લઈ આવી પછી ગંધ અને ચૂર્ણ દ્વારા એનું સંશોધન કરવું, એને ઝીણું દળી અને ચાળી લેવું, ત્યાર પછી હાથથી પ્રતિમા બનાવવી અને દૂધથી એનો સુંદર સંસ્કાર કરવો. એ પ્રતિમામાં અંગ અને પ્રત્યંગ સરસ રીતે પ્રગટ થયેલા હોવા જોઈએ. તે સર્વ પ્રકારના અસ્ત્ર અને શસ્ત્રથી સંપન્ન હોવી જોઈએ. ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરીને આદરપૂર્વક તેનું પૂજન કરો. જેવી રીતે ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા અને શિવની પ્રતિમાનું અથવા શિવલિંગનું સદા પૂજન કરવું જોઈએ. 16 પ્રકારની પૂજા જનિત ફળની સિદ્ધિ માટે 16 ઉપચારો દ્વારા પૂજન કરવું જોઈએ. પુષ્પથી પ્રોક્ષણ અને મંત્ર કે પાઠપૂર્વક અભિષેક કરવો જોઈએ. માગસરના ચોખા અથવા છડિયા વગરના ચોખાથી નૈવેદ્ય તૈયાર કરવું. નૈવેદ્ય લગભગ 5 શેર હોવું જોઈએ. કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગની પૂજા માટે 1 શેર જેટલું નૈવેદ્ય તૈયાર કરવું જોઈએ. દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ હોય તો એને માટે 3 શેર જેટલું નૈવેદ્ય અર્પિત કરવું. સ્વયં પ્રગટ થયેલા સ્વયંભૂ લિંગ માટે 5 શેર જેટલું નૈવેદ્ય અર્પણ કરવું. આવું કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે અને આ રીતે 1000 વાર પૂજા કરવાથી દરેક લોક સત્યલોકની પ્રાપ્તિ કરી લે છે. દેવતાઓનો અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને ગંધ અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. નૈવેદ્ય ધરાવવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે. ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે. તાંબૂલ અર્પણ કરવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે. એટલા માટે સ્નાન વગેરે 6 ઉપચારોને યત્નપૂર્વક અર્પિત કરવા જોઈએ. નમસ્કાર અને જપ એ બંને સંપૂર્ણ ઈચ્છિત ફળ દેવાવાળા છે. એટલા માટે ભોગ અને મોક્ષની ઈચ્છા રાખનારે પૂજાના અંતમાં સદા જ જપ અને નમસ્કાર કરવા જોઈએ. માણસે પહેલાં સદા મનથી પૂજા કરવી, પછી તે ઉપચારોથી પૂજા કરવી જોઈએ. દેવતાઓની પૂજાથી તે દેવતાઓના લોકોની પ્રાપ્તિ થાય છે અને આવનારા લોકમાં પણ યથેષ્ટ ભોગની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. પૂજા શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો પૂનો અર્થ છે ભોગ અને ફળની સિદ્ધિ. એ જે કર્મથી સંપન્ન થાય છે એનું નામ છે પૂજા. મનોવાંછિત વસ્તુ તથા જ્ઞાન એ જ ઈચ્છિત વસ્તુઓ છે. સકામ ભાવનાવાળાઓને ઈચ્છિત ભોગ જ અપેક્ષિત છે અને નિષ્કામ ભાવનાવાળાઓને માટે અર્થ અને પારમાર્થિક જ્ઞાન આ બંને પૂજા શબ્દના અર્થ છે. એની યોજના કરવાથી જ પૂજા શબ્દની સાર્થકતા છે. નિત્ય અને નૈમિત્તિક કર્મ કાલાંતરમાં ફળ આપે છે, પરંતુ કામ્ય કર્મનું જો યોગ્ય રીતે અનુષ્ઠાન થયું હોય તો તે તત્કાળ ફલદાયી બને છે. દરરોજ 1 પક્ષ, 1 માસ અને 1 વર્ષ સુધી લગાતાર પૂજન કરવાથી તે કર્મની ફળ પ્રાપ્તિ થાય છે અને એથી જ એવા જ પાપોનો ક્રમશઃ ક્ષય થાય છે. પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચોથે કરેલી મહાગણપતિની પૂજા
એક પક્ષના પાપોની નાશક છે. એક પક્ષ સુધી ઉત્તમ ભોગરૂપી ફળનું પ્રદાન કરે છે. ચૈત્ર માસમાં ચતુર્થીને દિવસે કરેલી પૂજા એક માસ માટે કરેલા પૂજનનું ફળ દેનારી છે. જ્યારે સૂર્ય સિંહ રાશિ પર સ્થિત હોય એ સમયે ભાદ્રપદ માસની ચતુર્થીને દિવસે કરેલી ગણેશ પૂજા એક વર્ષ સુધી મનોવાંછિત ફળનું પ્રદાન કરે છે. શુક્રવારે શ્રાવણ અને ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્થીએ અને પોષ માસમાં શતભિષા નક્ષત્ર આવે ત્યારે વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવી જોઈએ. 100 વાર પૂજા કરો અથવા 1000 દિવસમાં 100 અથવા 1000 વાર પૂજા કરો. દેવતા અને અગ્નિમાં શ્રદ્ધા રાખીને કરેલું એમનું નિત્ય પૂજન મનુષ્યને પુત્ર અને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે અને સમસ્ત પાપોનું શમન કરે છે. શ્રાવણ માસના રવિવારે હસ્ત નક્ષત્ર યુક્ત સપ્તમી તિથિ તથા માઘ શુક્લા સપ્તમીને દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ. જેઠ અને ભાદરવા માસના બુધવારે શ્રવણ નક્ષત્ર યુક્ત બારસે તથા કેવળ બારસે પણ કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન ઈચ્છિત સંપત્તિને આપનારું મનાયું છે. શ્રાવણ માસમાં કરેલી શ્રી હરિની પૂજા અભિષ્ટ મનોરથ અને આરોગ્ય પ્રદાન કરનારી છે. અંગો અને ઉપકરણો સહિત પૂર્વોક્ત ગાય વગેરે 12 વસ્તુઓનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એને જ દ્વાદશી તિથિમાં આરાધના દ્વારા શ્રી વિષ્ણુની તૃપ્તિ કરીને મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. જે દ્વાદશી તિથિને ભગવાન વિષ્ણુના 12 નામ દ્વારા 12 બ્રાહ્મણોનું ષોડશોપચારે પૂજન કરે છે તે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લે છે. આ રીતે સંપૂર્ણ દેવતાઓથી વિભિન્ન 12 નામો દ્વારા કરેલું 12 બ્રાહ્મણોનું પૂજન તે દેવોને પ્રસન્ન કરનારું બને છે. કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસમાં 9મી તિથિએ મૃગશિરા નક્ષત્રના યોગમાં અંબિકાનું પૂજન કરો. તે સંપૂર્ણ મનોવાંછિત ભોગ અને ફળ આપશે. ઐશ્વર્યની ઈચ્છા રાખનારે એ દિવસે અવશ્ય એમની પૂજા કરવી જોઈએ. આસો માસની શુક્લ પક્ષની 9મી તિથિ સંપૂર્ણ ઈચ્છિત ફળ આપનારી છે અને આસો માસની વદ 14સે જો રવિવાર હોય તો એ દિવસે એનું મહત્વ વધી જાય છે. સૂર્ય સંક્રાંતિથી યુક્ત આદ્રાનો યોગ હોય તો તે અવસરે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્વ મનાયું છે. માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ દિવસે કરેલી શિવની પૂજા સંપૂર્ણ અભિષ્ટ ફળને આપનારી છે. તે મનુષ્યોના આયુષ્યને વધારે છે, મૃત્યુના કષ્ટને દૂર કરે છે અને સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. જેઠ માસમાં ચતુર્દશીને દિવસે જો મહાઆદ્રાનો યોગ હોય અથવા માગસર માસમાં કોઈ પણ તિથિએ આદ્રા નક્ષત્ર હોય તો તે અવસર પર વિભિન્ન વસ્તુઓથી બનેલી મૂર્તિના રૂપમાં શિવની 16 ઉપચારથી પૂજા કરે તેવા પુણ્યાત્માના ચરણોના દર્શન કરવા જોઈએ. ભગવાન શિવની પૂજા મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરનારી છે. કારતક માસમાં તો પ્રત્યેક વાર અને તિથિએ મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. કારતક માસ આવે ત્યારે વિદ્વાન પુરુષ દાન, તપ, હોમ, જપ અને નિયમો વગેરે દ્વારા સમસ્ત દેવતાઓનું ષોડશોપચારથી પૂજન કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તે પૂજા સંપન્ન થઈ જાય છે. કારતક માસમાં દેવતાઓનું પૂજન સમસ્ત ભોગોનું પ્રદાન કરે છે, વ્યાધિઓને દૂર કરે છે, ભૂત અને ગ્રહોના વિનાશ કરે છે. કારતક માસમાં રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને તેલ અને સુતરાઉ વસ્ત્ર આપવાથી મનુષ્યોના કોઢ વગેરે રોગોનો નાશ થાય છે. હરડે, કાળા મરી, વસ્ત્ર અને ખીરા એટલે કાકડી જેવું ફળ
વગેરેનું દાન અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠા કરવાથી ક્ષય રોગોનો નાશ થાય છે. દીવો અને સરસવના દાનથી તાણ આવવી વગેરે રોગો મટી જાય છે. કૃતિકા નક્ષત્રથી યુક્ત સોમવારે કરેલું શિવનું પૂજન મનુષ્યોના મહાન દારિદ્ર્યને મટાડે છે અને સંપૂર્ણ સંપત્તિદાયક બને છે. કૃતિકા યુક્ત મંગળવારે શ્રી સ્કંદનું પૂજન કરવાથી અથવા તો દીપક અને ઘંટનું દાન કરવાથી મનુષ્યને તરત જ વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને એના મુખમાંથી નીકળેલી દરેક વાત સત્ય બની જાય છે. કૃતિકા યુક્ત બુધવારે કરેલું શ્રી વિષ્ણુનું પૂજન અથવા દહીં અને ભાતનું દાન એ સંતતિદાયક બને છે. કૃતિકા યુક્ત ગુરુવારે ધનથી બ્રહ્માજીનું પૂજન તથા મધ, સોનું અને ઘીનું દાન કરવાથી ભોગ અને વૈભવની વૃદ્ધિ થાય છે. કૃતિકા યુક્ત શુક્રવારે ગજાનન ગણેશજીની પૂજા કરવાથી અથવા ગંધ, પુષ્પ અને અન્નનું દાન કરવાથી ભોગ પદાર્થોની વૃદ્ધિ થાય છે. એ દિવસે સોનું, ચાંદી વગેરેનું દાન કરવાથી વંધ્યાને પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. કૃતિકાયુક્ત શનિવારને દિવસે દિક્પાલોની વંદના, દિગ્ગજો, નાગો અને સેતુપાલોનું પૂજન, ત્રિનેત્રધારી રુદ્ર, પાપહારી વિષ્ણુ તથા જ્ઞાનદાતા બ્રહ્માનું આરાધન અને ધન્વંતરી અને બંને અશ્વિની કુમારોનું પૂજન કરવાથી રોગ, અપમૃત્યુ અને અકાલ મૃત્યુનું નિવારણ થાય છે તથા તાત્કાલિક વ્યાધિઓની શાંતિ થઈ જાય છે. મીઠું, લોખંડ, તેલ અને અડદ, સૂંઠ, પીપર, ગોળ, મરી, ફળ, ગંધ અને જળ વગેરે તથા ઘી આદિ પ્રવાહી પદાર્થોનું અને સુવર્ણ, મોતી વગેરે કઠણ વસ્તુઓનું પણ દાન દેવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આમાં મીઠું વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 શેર હોવું જોઈએ અને સુવર્ણ વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 પલ હોવું જોઈએ. ધનની સંક્રાંતિથી યુક્ત પોષ માસમાં ઉષકાલમાં શિવ આદિ સમસ્ત દેવતાઓનું પૂજન ક્રમશઃ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. આ પૂજનમાં વગર છડેલા માગસરના ચોખા, નમારના ચોખા વગેરે ચોખાથી તૈયાર થયેલ હવિષ્યનું નૈવેદ્ય ઉત્તમ મનાયું છે. માગસર માસમાં કેવળ અન્નનું દાન કરનાર મનુષ્યની સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓ ફળ રૂપે મળે છે. માગસર માસમાં અન્નદાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને તે ઈચ્છિત વસ્તુઓની સિદ્ધિ, આરોગ્ય, ધર્મ, વેદનું સમ્યક જ્ઞાન, ઉત્તમ અનુષ્ઠાનનું ફળ, ઇહલોક અને પરલોકમાં મહાન ભોગ અને અંતમાં મોક્ષ તથા વેદાંત જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે. જેને ભોગોની ઈચ્છા છે તે માણસે માગસર માસમાં ઓછામાં ઓછા 3 દિવસ ઉષાકાળમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું જોઈએ. પોષ માસમાં સંપૂર્ણ માસ સુધી પ્રાતઃકાળથી મધ્યાહન સુધી વેદ માતા ગાયત્રીનો જપ કરવો જોઈએ. ત્યાર પછી રાત્રે સૂતી વખતે પંચાક્ષર આદિ મંત્રનો જપ કરવો જોઈએ. આવું કરનાર મનુષ્ય જ્ઞાન પામીને શરીર શાંત થયા પછી મોક્ષને પ્રાપ્ત કરી લે છે. નર અને નારીઓએ ત્રિકાળ સ્નાન અને પંચાક્ષર મંત્રનો નિરંતર જપ કરવો જોઈએ. એથી વિશુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થશે અને ઈષ્ટ મંત્રોનો સદા જપ કરવાથી મોટામાં મોટા પાપનો પણ નાશ થઈ જાય છે. હવે આપણે જોઈશું લિંગનું વૈજ્ઞાનિક સ્વરૂપનું વિવેચન. આ આખું ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે. બિંદુ શક્તિ છે અને નાદ શિવ છે. આ રીતે આ જગત શિવ અને શક્તિ સ્વરૂપ જ છે. નાદ બિંદુનો અને બિંદુ આ જગતનો આધાર છે. આ બિંદુ અને નાદ
એટલે કે શિવ અને શક્તિ સંપૂર્ણ જગતના આધાર રૂપે સ્થિત છે. બિંદુ અને નાદથી યુક્ત સર્વકાય શિવ સ્વરૂપ છે, કેમ કે એ જ સૌનો આધાર છે. આધારમાં જ આધેયનો સમાવેશ અથવા લય થાય છે. આ જ સ્થિતિથી સૃષ્ટિકાળમાં જગતનો પ્રાદુર્ભાવ થાય છે, એમાં સંશય નથી. શિવલિંગ એ બિંદુના સ્વરૂપ રૂપે છે, તેથી તેને જગતનું કારણ કહ્યું છે. બિંદુ દેવ છે અને નાદ શિવ છે. એ બંનેનું સંયુક્ત રૂપ એટલે શિવલિંગ કહેવાય છે. તેથી જન્મના સંકટમાંથી છુટકારો પામવા શિવલિંગની પૂજા કરવી જોઈએ. બિંદુ રૂપા દેવી ઉમા માતા છે અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે. આ માતા અને પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગનું વિશેષ રૂપે પૂજન કરો. ઉમા દેવી જગતની માતા છે અને ભગવાન શિવ જગતના પિતા છે. જે એમની સેવા કરે છે એવા પુત્ર પર આ બંને માતા પિતાની કૃપા નિત્ય અધિકાધિક વધતી રહે છે. તે પૂજક ઉપર કૃપા કરીને એને પોતાનું આંતરિક ઐશ્વર્ય પ્રદાન કરે છે. આંતરિક આનંદની પ્રાપ્તિ માટે શિવલિંગને માતા અને પિતાનું સ્વરૂપ માનીને એની પૂજા કરવી જોઈએ. શિવ પુરુષ રૂપ છે અને શિવા એ પ્રકૃતિ કહેવાય છે. અવ્યક્ત આંતરિક ગર્ભને પુરુષ કહે છે અને સુવ્યક્ત આંતરિક અધિષ્ઠાનભૂત ગર્ભને પ્રકૃતિ કહે છે. પુરુષ આદિ ગર્ભ છે. તે પ્રકૃતિ રૂપ ગર્ભથી યુક્ત થવાને કારણે ગર્ભવાન છે, કેમ કે તે જ પ્રકૃતિનો જનક છે. પ્રકૃતિમાં જે પુરુષનો સંયોગ થાય છે એ જ પુરુષથી એનો પ્રથમ જન્મ કહેવાય છે. જીવ એ પુરુષથી જ વારંવાર જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. માયા દ્વારા અન્ય રૂપથી પ્રગટ થવું એ જ એનો જન્મ કહેવાય છે. જીવનું શરીર જન્મથી જ જીર્ણ એટલે કે 6 ભાવ વિકારોથી યુક્ત થવા માંડે છે. એટલે જ એને જીવ એવી સંજ્ઞા અપાય છે. જે જન્મ લે છે અને વિવિધ પાસો દ્વારા બંધનમાં પડે છે તેનું નામ જીવ છે. જન્મ અને બંધન એ જીવ શબ્દના જ અર્થ છે. તેથી જન્મ મૃત્યુ રૂપી બંધનથી નિવૃત્તિ માટે માતા પિતા સ્વરૂપ શિવલિંગનું પૂજન કરવું જોઈએ. ગાયનું દૂધ, દહીં, ઘી તેમજ મધ અને સાકર સર્વને એક કરીને સંમિલિત રૂપે પંચામૃત તૈયાર કરી લેવું. એ દ્વારા શિવલિંગનો અભિષેક અને સ્નાન કરાવવું. પછી ગાયના દૂધ અને અન્નથી મેળવીને એક નૈવેદ્ય તૈયાર કરીને પ્રણવ મંત્રના ઉચ્ચારણથી શિવજીને અર્પિત કરવું. સંપૂર્ણ પ્રણવને ધ્વનિલિંગ કહે છે અને સ્વયંભૂ લિંગ નાદ સ્વરૂપ હોવાને કારણે નાદલિંગ કહેવાય છે. યંત્ર અથવા અર્ધ બિંદુ સ્વરૂપ હોવાને કારણે બિંદુ લિંગના રૂપે પણ વિખ્યાત છે. એમાં અચલ રૂપે પ્રતિષ્ઠિત જે શિવલિંગ છે તે મકાર સ્વરૂપ છે. તેથી તેને મકાર લિંગ કહેવાય છે. અને જો શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો તે ચરલિંગ તે જ સવારીમાં કામ આપે છે. આ ચરલિંગ ઉકાર સ્વરૂપ હોવાને કારણે ઉકારલિંગ કહેવાય છે. પૂજાની દીક્ષા આપનાર જે ગુરુ કે આચાર્ય છે એમનો વિગ્રહ અકાર પ્રતીક હોવાને કારણે અકારલિંગ મનાય છે. આ રીતે અકાર, ઉકાર અને મકાર બિંદુ, નાદ અને ધ્વનિના રૂપમાં 6 ભેદ છે. આ 6 લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવનયુક્ત થઈ જાય છે. ઓમ પશુપતયે નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ.